અને આગળ વાત કરવી છે કાયદો વ્યવસ્થાની લૂંટાતી લાજની અને ભાવનગરમાં થઈ રહ્યું છે હત્યા અને લૂંટફાટ અહીંયા પણ વધી રહ્યા છે અને આ વખતે હુમલો થયો છે ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપપ્રમુખ નીતિનભાઈ ઉપર અને હુમલો કોણે કર્યો છે એ ચોંકાવી જાય એવું છે। આરોપ છે એક બુટલેગર ઉપર કે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ જીવલેણ હુમલો હતો। દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ફરિયાદ કરી હતી અને એનો દાજ રાખી અને આ હુમલો કરવામાં આવ્યો, જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પીઆઈ સાથે નીતિનભાઈની રકઝક પણ થઈ હતી। પણ સવાલ એ છે કે જો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સુરક્ષિત નથી તો પછી આ રાજ્યમાં સુરક્ષિત કોણ છે? એ લોકો દારૂનો ધંધો ખુલ્લેઆમ બેફામ દેશી વિદેશી દારૂનો ધંધો કરે છે। એની મેં અવારનવાર રજૂઆત કરી મેં એટલે આની પહેલા મેં રજૂઆત કરી ત્યારે મારી માથે હુમલો આલો હોય બીડી ઝાલા પીઆઈ જે છે એ ભ્રષ્ટાચાર જ એટલો બધો કરતા હોય તો એ બુટલેગરને શું કહેવાના છે? અને ખુલ્લેઆમ હું ફરિયાદ લખાવું બુટલેગરમાંથી ત્યાંથી એક વ્યક્તિને લઈ જાય અને મને એવું કહે કે મેં ફરિયાદ લખી લીધી। બુટલેગર જે મુખ્ય વેચનાર હોય એનો ધંધો તો ચાલુ હોય। અને મારા પપ્પા ઉપર આજે લગભગ 7 થી 8 જેટલા દેશી દારૂના બિટલોગરો આજે હુમલો કરેલો છે અને કોઈ હતું ને એ સમયે હુમલો કર્યો છે। મારા પપ્પાને હાર્ટની તકલીફ છે। આની પહેલા 3 વર્ષ પહેલા અમે લોકોએ સ્પ્રિંગ ગોઠવેલી છે અને આ લોકો જેમ ફાવે પથ્થરથી હુમલો કરેલો છે આ લોકોએ। અને કારણ ફક્ત એટલું છે અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ કે સાહેબ તમે આને બંધ કરાવો। લગભગ 8 થી 9 ફેરી અમે તંત્રને રૂબરૂ જઈને રજૂઆત કરી છે। કોઈ અધિકારી આવે છે અને બેસાડી જાય છે, માલ લઈ જાય છે અને કલાક 2 કલાક